કહેવાય ને કે એક નાની ઉંમરે આપણે માર્કેટમાં ઉતરીએ એટલે ઘણા દાજોવાળા વધી જાય. તો જે હેલ્પટેક 365 છે એ કઈ રીતના વર્ક કરે છે? હેલ્પટેક 365 એઝ એક QR કોડ બેઝ સ્માર્ટ સ્ટીકર બનાવેલું છે. એક્સિડન્ટ થાય ને ઘણીવાર ક્રિટિકલ કન્ડિશન હોય ત્યારે હોસ્પિટલમાં જઈને બોડી તો ઘણીવાર હોસ્પિટલ બોડીને એક્સેપ્ટ નથી કરતી. એની પાછળનું મેઇન રીઝન શું હોય તો કે પોલીસ કેસ દાખલ નથી થયેલો. અમે એવી સિસ્ટમ ડેવલપ કરી કે જ્યારે એક્સિડન્ટ થાય છે. ટીમનો કેટલો રોલ હોય છે? મેં એક સવાલ સૌજીભાઈ ધોળકિયાને પૂછ્યો હતો કે સૌજી કાકા, તમે એટલા બધા હજારો લોકો છે એને તમે મેનેજ કઈ રીતે કરો છો? ત્યારે એણે એક જ જવાબ આપ્યો કે તું એને મેનેજ નથી કરતો, એ તને મેનેજ કરે છે. જે તમને નોલેજ છે એટલે તમે એનું પેટર્ન કોપીરાઇટ બધું માટે તમે ફાઇલ કરી લો. પણ ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે ઇન્ડિયામાં અવેરનેસની કમી હોય એવું નથી લાગતું? અમુકને કહીએ ને કે ટ્રેડમાર્ક કરાવી લેવો જોઈએ, એમ કે આપણું કોણ કોપી કરવાનું? તો ભારત પે અને ફોન પે આ બંને વચ્ચે પાછળ જે બે અક્ષર ખાલી હતા PE, આ બંને વચ્ચે ખાલી હાઈકોર્ટમાં અંદર લગભગ 1.5 થી 2 વર્ષ કેસ ચાલેલો હતો. હમણાં અશનીર ગ્રોવરે એના પોતાના નામનો ટ્રેડમાર્ક લીધેલો છે કે મારું નામ કોઈ પણ લોકો યુઝ ના કરવા જોઈએ. અત્યાર સુધીમાં તમે હેલ્પ 365 છે એના પર કોઈ પ્રકારનું ફંડિંગ કેવું કંઈ રેઝ કરેલું છે, કોઈ વેલ્યુએશન ઉપર? તમારા માટે અત્યાર સુધીનું બેસ્ટ અચીવમેન્ટ કયું છે કે આ વસ્તુ છે મારા માટે સારામાં સારું અચીવ થયું છે? તો ડિસેમ્બરની અંદર ધ યંગેસ્ટ એન્ટરપ્રિન્યોર ઓફ ગુજરાત કરીને એક એવોર્ડ મળેલો છે. અમદાવાદ ખાતે એક LJ યુનિવર્સિટી છે ત્યાં એક શાર્ક ટીન સિઝન 4 કરીને એક ઇવેન્ટ થઈ હતી. 3000 સ્ટાર્ટઅપ છે પાર્ટિસિપેટ કર્યું હતું. 3000 માંથી ફર્સ્ટ રેન્ક આવ્યો હતો અને અમને 2 લાખ એઝ અ વિનિંગ પ્રાઇઝ એન્ડ 10 લાખ એઝ અ ગ્રાન્ટ તરીકે અમને ત્યાંથી અચીવ થયું હતું. એવી કોઈ પોલિસી છે કે જે કોઈ પણ નવું સ્ટાર્ટઅપ ચાલુ કરવા માંગતા હોય ભાઈ ગવર્મેન્ટ તમને આ સેક્ટરમાં આ ફિલ્ડમાં એટલો સપોર્ટ કરે છે? 1 કરોડથી વધારે ગવર્મેન્ટ આપણી પાછળ રૂપિયા ઇન્વેસ્ટ કરવા માટે રેડી હોય છે. આપણે ગવર્મેન્ટને કાંઈ નથી આપવાનું. કોઈ પણ સક્સેસ હોય ને તો એની પાછળ એક ફેલિયર તો હોય જ, બાકી સક્સેસ પોસિબલ નથી.